કેશોદ નજીક આવેલા થલ્લી ગામ ખાતે શ્રી દામોદરદેવ નિવેદની ઉજવણી કરવામાં આવી હતી। કેશોદ નજીક આવેલા થલ્લી ગેડ ગામ ખાતે વર્ષોથી શ્રી દામોદરદેવના નિવેદ અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ઉજવણી કરવામાં આવે છે, જેમાં થલ્લી ગામના લોકો દ્વારા થલ્લી ગામેથી સુડી લઈને પગપાળા દિવાસા ગામે નિવેદ લઈને જાય છે અને ત્યાંથી નિવેદ લઈને થલ્લી ગામે પધારે છે અને ત્યાં એ લોકોના સામૈયા પણ કરવામાં આવે છે। ત્યારબાદ કોઈપણ ગામના વાદ વિવાદ વગર બધા ગ્રામજનો એક જ પંગતમાં બેસીને પ્રસાદ લે છે। ત્યારે ગામના લોકો જે બહાર ગામ રહેતા હોય તે પણ નિવેદનના દિવસે આવતા હોય છે અને ભક્તો દ્વારા જે માનતાઓ રાખેલી હોય તે માનતાઓને એ દિવસે પૂર્ણ કરે છે। ત્યારે ગામમાં તે દિવસે મેળા કરતાં પણ વિશેષ માહોલ જોવા મળતો હોય છે। ત્યારે માતાઓ બહેનો સાંજે આરતી બાદ પ્રાચીન રાસ ગરબા રમીને ભક્તિમય માહોલ સર્જન કરે છે। ત્યારબાદ રાત્રિના સમયે સંતવાણી ભજન રાખવામાં આવતા હોય છે અને ગ્રામજનો આ સંતવાણી ભજનનો લાભો પણ માણે છે। ત્યારે આ નિવેદ પ્રસંગે થલ્લી ગામના વતની અને કેશોદ વિધાનસભાના ધારાસભ્ય દેવાભાઈ માલમનું વતન હોય ત્યારે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહેતા હોય ત્યારે તેમજ ગામના સરપંચ છગનભાઈ ચુડાસમા તથા દામોદરદેવ સમિતિના યુવાનો તથા ગામના લોકો દ્વારા સારી એવી સેવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને આ પ્રસંગે રાજકીય સામાજિક તેમજ ભક્તજનો મોટી માત્રામાં ઉપસ્થિત રહેતા હોય છે। જેમાં 3 વર્ષ પહેલા ગામ લોકો દ્વારા દામોદરદેવના નવા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભક્તોની મનોકામના અને માનતા હોય ત્યારે ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે। જેમાં આ વર્ષે થલ્લી ગામના વતની હાલ કેશોદના વેજાભાઈ ભીખાભાઈ કામરિયા, દીપકભાઈ કામરિયા, લખનભાઈ કામરિયાના પરિવાર દ્વારા આ વર્ષે ધજા ચડાવવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।